સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને આ ફિલ્મની ટીમે આ ફિલ્મના મુહૂર્તના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને આ ફોટોઝમાં આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અને આ ફિલ્મનું મુહૂર્ત કરતા જોઈ શકો છો. અને આપ સૌ જાણો છો આ ફિલ્મનું મુહૂર્ત હાલોલના લકી સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું અને આ મુહૂર્તમાં આ ફિલ્મની પૂરી ટીમ જોવા મળી રહી છે, જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જીતુભાઈ પંડ્યા, શ્વેતા સેન અને આ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસર હર્ષુખભાઈ પટેલ પણ જોવા મળી રહ્યા છે. અને આ ફિલ્મનું મુહૂર્ત થયા બાદ આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ માટે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એક નવો લુક આપવામાં આવ્યો છે. અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના માતાશ્રીનું નિધન થયા બાદ તેમને પોતાના વાળ કપાવ્યા હતા અને તેમને આ હાલ ભેરું ગામડે ફિલ્મ માટે એક નવો લુક આપવામાં આવ્યો છે. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આ લુક સાથે જ હાલ ભેરું ગામડે ફિલ્મમાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મનું શૂટિંગ જોરોશોરોથી શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મને રિલીઝ થવામાં હવે 2 મહિનાથી ઓછો સમય રહ્યો છે. આ ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મના ઓફિશિયલ ટીઝર અને પોસ્ટર પણ મેકર્સ દ્વારા ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. તો આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો આ નવો લુક કેવો લાગ્યો અને આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરું ગામડે ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો. અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી.